પ્રયાગ ક્ષેત્રની અંદર હજારોની સંખ્યામાં ઋષિમુનિઓ ભેગા થઈ અને સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, ખૂબ ઉત્તમ એવા શિવ પુરાણનું મહાત્મ્ય સંભળાવ્યું, પણ પ્રભુ આ કથા સાંભળવા માટેના શ્રોતાના કોઈ નિયમો ખરા? ભક્તિ કરવાના કોઈ નિયમો ખરા? એક ભગવાન શિવનો ભક્ત કેવો હોવો જોઈએ, એના કોઈક નિયમ હોય તો જણાવો. એક વ્યક્તિએ જ્યારે શિવ પુરાણ સાંભળવું હોય, મારા શિવને જાણવું હોય, તો એ શ્રોતાના નિયમો જણાવો. હસતા હસતા સુજી પુરાણી કહે છે કે હે ઋષિમુનિઓ, મારો શિવ તો પરમ કલ્યાણકારી અને આનંદી છે. જો તમારે મારા શિવને જાણવું હોય તો ખાલી એક જ નિયમનું પાલન કરો, અને એ નિયમ એવો કે મારા શિવ ઉપર, અને કેવલ શિવ જ નહીં, મારા આખા ને આખા ધર્મ ઉપર ક્યારેય સંશય કે શંકા
ન કરો. સંશય ઉત્પન્ન થયું, શંકા ઉત્પન્ન થઈ એટલે એ વ્યક્તિ પરમાત્માથી વિમુખ થયો એ સમજી લેવું. અને એટલા માટે એકમાત્ર નિયમ શિવપુરાણ એવો બતાવ્યો કે જે વ્યક્તિએ આ કથા સાંભળવી છે એના મનમાં ક્ષણિક પણ સંશય ઉત્પન્ન થવું જોઈએ નહીં, કારણ કે ભક્તિનો સૌથી મોટો બાધક એ સંશય છે. બીજો નિયમ બતાવ્યો કે એક શ્રોતા ક્યારે અપેક્ષાવાદી હોવો જોઈએ નહીં. કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. મનમાં એવું થવું જ ન જોઈએ કે 7 દિવસ સુધી કથા સાંભળું અને મારા દીકરાના લગ્ન થઈ જાય, 7 દિવસ સુધી કથા સાંભળું અને મને ગતિ મળી જાય, 7 દિવસ સુધી કથા સાંભળું અને મારા ફસાયેલા પૈસા પાછા આવી જાય. એવી કોઈ અપેક્ષા હોવી જોઈએ નહીં. કોઈ અપેક્ષા નહીં, કોઈ ફળની આશા નહીં. અને ત્રીજો અગત્યનો નિયમ બતાવ્યો, કથાના પહેલા 2 દિવસ સુધી ભગવાન શિવને જાણવાનો પ્રયત્ન કરો અને ત્રીજા દિવસે મારા શિવ પર વિશ્વાસ કરો. સાહેબ, સત્યમ પરમ ધીમહિ, મારો શિવ જ સત્ય છે, એનાથી વિશાળ કોઈ નથી, એનાથી વિભિન્ન કોઈ નથી. તમે માનો તોય મારા શિવથી વિભિન્ન નથી, અને કદાચ તમે મારા શિવને ન માનતા હોય તોય તમે મારા શિવથી વિભિન્ન નથી. શરીરને આત્માનો અને આત્માને શરીરનો કોઈ પર્યાય નથી. શરીરને આત્મા વગર ન ચાલે અને આત્માને શરીર વગર ચાલતું નથી. આમ જીવને શિવ વગર ન ચાલે તો મારા શિવને પણ જીવ વગર ચાલતું નથી. અને એટલા માટે 2 દિવસ સુધી કથા સાંભળો. સંશય ન કરો, અપેક્ષા ન રાખો. કેવલ મારા શિવને સમજો, એની કરુણાને સમજો, એની વ્યાખ્યાને સમજો અને એની સત્યતાનો સ્વીકાર કરો. હું વિશ્વાસથી કહું કે આવનારા 2 દિવસની અંદર જો તમે મારા શિવ પર વિશ્વાસ કર્યો, એનું સત્યતા જાણવાનો પ્રયત્ન કર્યો, તો આ 7 દિવસની અંદર મારો શિવ ચોક્કસ પ્રત્યક્ષીકરણ કરાવશે, ચોક્કસ દેખાશે. સાહેબ, કારણ જીવ અને શિવ એકબીજાના પર્યાય છે. તમારી આત્મા એ તમને જોયા વગર રહેતી નથી, તો તમારા ચક્ષુ તમારા અંતર મનને જોયા વગર રહેતા નથી. કંઈક ખોટું કરો એટલે ચોક્કસ ડંખે, કોઈ પ્રશ્ન જ નહીં. આમ આત્મા અને શરીર એકબીજાના વિભિન્ન ભાગ છે, પણ તેમ છતાં એકબીજાથી જકડાયેલા છે. એમ તમારું જીવ અને મારો શિવ એક છે, એ જ પરમ સત્ય અને એ જ કલ્યાણ કરતા છે. અને એટલા માટે શ્રોતાનો ત્રીજો નિયમ કે શ્રોતાએ મારા શિવ ઉપર વિશ્વાસ રાખવો. કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ સંશય નહીં, અને સત્યતાનો સ્વીકાર એ જ મારા શિવને મેળવવાનું ઉત્તમ સાધન છે. સાહેબ, અને આ બધાની ઉપર એક સર્વ સામાન્ય નિયમ, કપડા મેલા હોય તો ચાલે પણ મન મેલું હોવું જોઈએ નહીં. આપણા કપડા મેલા હોય તો ચાલશે, કદાચ કપડાની અંદર ડાઘ પડ્યો હોય, કદાચ કપડાની અંદર ડાઘ પડ્યો હોય, કદાચ ચાય પડી હોય, એનો કોઈ ડાઘ રહી ગયો હોય તો ચાલશે, એમાં શરમ અનુભવતા નહીં. પણ જો મનમાં ડાઘ પડી ગયો હોય તો આ જ ઠેકાણું છે, આ જ સ્થાન છે કે એનું પ્રાયશ્ચિત કરવા માટે પણ કોઈ શરમ અનુભવતા નહીં. કપડા મેલા હોય તો ચાલે પણ મન મેલું હોવું જોઈએ. આ સ્થાન છે એ મનને શુદ્ધ કરનારું, આ સ્થાન છે એ મનને પવિત્ર કરનારું. અને એટલા માટે શ્રોતાનો એકમાત્ર પ્રયત્ન કે 7 દિવસ સુધી
જો શક્ય હોય તો મન ચોખ્ખું રાખજો, અને એના કરતાં જો વધારે સંભવિત થાય તો આખું જીવન દરમિયાન મન શુદ્ધ રહે એનો પ્રયત્ન કરજો. મન મેલું ન થવું જોઈએ. પાવન પર મેશ્વર મેરે મન હી મન શર્માવું, મેલી ચાદર ઓઢ के कैसे द्वार तुम्हारे आऊं, मेरी चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, है पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं, मेरी चादर ओढ़ के कैसे तुमने हमको जग में भेजा, निर्मल देकर काया, तुमने हमको जग में भेजा, निर्मल देकर आया। हमने इस संसार में आकर किसको दाग लगाया, हमने इस संसार में आकर किसको दाग लगाया। जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर, कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मेरी चादर ओढ़ के कैसे, मेरी चादर ओढ़ के कैसे। કપડાં મેલા હોય તો ચાલે, પણ મન મેલું હોવું જોઈએ. શ્રોતાના નિયમ હતા. સોનક બધા જ ઋષિઓ ભેગા થઈ સુજી પુરાણે પૂછે છે કે પ્રભુ આ વિશાળ ગ્રંથની માહિતી તો આપો. આ શું છે ગ્રંથ? શું રહસ્ય છુપાયેલું છે? સુજી પુરાણી ફરીથી કહે છે કે આ વિશાળ ગ્રંથ એ જીવનને પાવન કરનારો છે. મૂળભૂત શિવ પુરાણની અંદર 11 સંહિતાઓ છે અને 1,00,000 શ્લોક છે. સાહેબ પાર આવે એમ નથી. 11 સંહિતાઓ અને એમાં 1,00,000 શ્લોકો છે. અને એના કરતા પણ ગૂઢ રહસ્ય એ છે કે કૈલાસ પર્વતની ઉપર જ્યારે ભગવાન શિવે માં પાર્વતી અને નંદીને આખું મહાત્મ્ય સંભળાવ્યું, એમાં ટોટલ 1 કરોડ શ્લોકો હતા. આગળ જતા વ્યાસજીએ શ્લોકોનું વિભાજન કર્યું.
દ્વાપરના પ્રથમ અંશની અંદર એ શ્લોકોનું વિભાજન કરી વ્યાસજીએ 4 લાખ શ્લોકોમાં પરિવર્તન કર્યું. ત્રેતા યુગના પ્રથમ ચરણની અંદર એક સામાન્ય વ્યક્તિ કલયુગના પ્રભાવથી બચી શકે એ માટે વ્યાસજી આ 4 લાખ શ્લોકોનું વિભાજન કરી અને એને 1 લાખ શ્લોકમાં પરિવર્તિત કર્યું. એ યુગના અંતિમ ચરણમાં વ્યાસજીને થયું કે મનુષ્ય પાસે સમય નથી અને આવા 1 લાખ શ્લોકો એ ક્યારે વાંચશે? જે પોતાના માટે 1 દિવસ નથી જીવી શકતો એવો વ્યક્તિ 1 લાખ શ્લોક વાંચે ખરો? શક્ય નથી. અને એટલા માટે વ્યાસજીએ યુગના અંતિમ ચરણની અંદર એ શ્લોકોનું પણ વિભાજન કર્યું. કાપતા ગયા અને અંતે જે સંક્ષિપ્ત શિવ મહાપુરાણ ગાથા બનાવ્યું એ 24,000 શ્લોકનું હતું. હાલમાં આપણી પાસે જે શિવ પુરાણ છે એ શિવ પુરાણ 1 કરોડ શ્લોકનું સંક્ષિપ્ત કરી આપણા બધાના મનની અંદર શિવની પ્રીતિ પ્રાપ્ત થાય, શિવ પદ પ્રાપ્ત થાય, આપણું મન સરળ બની શિવની ચરણની અંદર આપણે જઈ શકીએ. એટલા માટે વ્યાસજીએ 1 કરોડ શ્લોકને ટૂંકાવી અને 24,000 શ્લોક વાળું કર્યું. કદાચ 1 કરોડ શ્લોક ન વંચાય, 24,000 શ્લોક તો જણાય. અને 24,000 શ્લોકોને જાણવા માટે આ બ્રહ્માજીએ 100 વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું કે એક વ્યક્તિ પોતાના 100 વર્ષની અંદર 24,000 શ્લોકોને જો સમજશે તો ચોક્કસ પોતાના મનુષ્યત્વનું પાલન કરશે. આ 24,000 શ્લોક વાળા શિવ પુરાણને 7 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું, જેને 7 સંહિતાઓ કહેવાય. એમાંથી આપણે જે સંહિતાનું પારાયણ કરીએ છીએ એ વિદ્વેષર સંહિતા છે. પ્રત્યેક શ્લોકની અંદર વ્યાસજીએ શિવનું મહત્વ બતાવ્યું. એક વ્યક્તિ શિવ સુધી કેવી રીતે પહોંચી શકે એનો યથાર્થ માર્ગ બતાવ્યો. વ્યાસજી પણ એ શિવ પુરાણ લખતા કદાચ વિચારતા હશે કે એ શિવજીની તો શું વ્યાખ્યા કરવી. અચિંત્ય અને અતુલ્ય છે ભગવાન શિવ. અને આપણે બધા જ કદાચ મહિમ્ન સ્તોત્ર જાણતા હોય તો આ મહિમ્ન સ્તોત્રના પ્રથમ શ્લોકમાં જ ભગવાન શિવના મહાન ઉપાસક પુષ્પદંત કહે છે, મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાશ્રય અથાવાચ સર્વ ત્વમતિ પરિણામાવતિ ગુણમ મમાપ્યેષસ્તોત્રે હરનિરપવાદ પરિકર. ભગવાન શિવના મહિમાનો કોઈ પાર જ નથી. મહિમ્ન ન પારંતે પરમ વિદુષો યત્ર સદુષે. અરે બ્રહ્માની દેવો પણ આ ભગવાન શિવની મહિમાનો કોઈ ગુણગાન ગાઈ શકતા નથી. કોઈ ગુણગાન નહીં. બીજા શ્લોકની અંદર પુષ્પદંત કહે છે કે બ્રહ્માની દેવો ભગવાન શિવનો મહિમા શા માટે નથી ગાઈ શકતા? શા માટે નહીં? અતીત પંથારમ તવ ચ મહિમાવામનસયો રતાદ્રવ્યત્યાયૈ ચકિતમભિધત્તે શ્રુતિરપી સકસ્ય સ્તોતવ્ય ગતિવિધ ગુણભસ્ય વિષય પદે તરવા
એક વ્યક્તિ શા માટે ભગવાન શિવનો મહિમા ગાઈ નથી શકતો? શા માટે? એવું તો શું છે? એવું શું છે ભગવાન શિવમાં કે એને મહિમાનો પાર જ નથી? ત્યારે પુષ્પદંત કહે છે કે જ્યાં વ્યક્તિની વાણી અને વર્તન આવીને સ્તંભિત થઈ જાય, ત્યાંથી મારા શિવની વ્યાખ્યાનો શરૂઆત થાય છે. જ્યાં તમારી વાણી અટકી જાય સાહેબ, જ્યાં તમારું વર્તન અટકી જાય, અને આખા સંસારની અંદર, સમગ્ર બ્રહ્માંડની અંદર એવી એકેય સામગ્રી નથી, એવી એકેય વાત નથી કે જ્યાં તમારું વાણી અને તમારા વર્તનની જરૂર પડે નહીં. કોઈ પણ કાર્ય કરવા માટે તમારી વાણી અથવા વર્તન હોવું જોઈએ. એનો અર્થ એ થાય કે આ સંસારમાં જેટલું પણ છે એ બધાનો જ્યારે અંત થાય ત્યારે મારા શિવની વ્યાખ્યાની શરૂઆત થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી. એ તો આખા સંસારનો સાર છે સાહેબ, સંસારનો સાર. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શંકરમ નમામિ. આખા સંસારનો સાર. જ્યાં તમારી વાણી, તમારું વર્તન સ્તંભિત થઈ જાય, ત્યાંથી મારા શિવની વ્યાખ્યાની તો સાહેબ શરૂઆત થાય. અને એટલા માટે પુષ્પદંત કહે છે કે એના મહિમાનો કોઈ પાર નથી. અને અંતે મહિમના સ્તોત્રના અંતિમ ફળ કથમમાં પુષ્પદંતે કહી દીધું, વસિતગિરી સમંચાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતવત શાખા લેખની પત્ર ભૂમિ લિખિત યદિ ગૃહીત્વા શારદા સર્વકાલ તદપિ તવ ગુણાના મીશ પારન નયાતિ. તદપિ તવ ગુણાના મીશ પારન. સરસ્વતી સ્વયં નીલ પર્વત જેટલી શાહીનો ઢગલો કરે, અસિતગિરી સમંસાત પજ્જલમ સિંધુ પાત્રે. આ દરિયો તમે જે જુઓ છો એ 7 સમુદ્રો ભેગા કરે અને એનો કટોરો બનાવે, નીલ પર્વત જેટલો વિશાળ શાહીનો ઢગલો કરે. શરૂ તરવર શાખા કલ્પ વૃક્ષની ડાળીઓથી આ પૃથ્વીનું કાગળ બનાવી એના શરૂઆતથી જો ભગવાન શિવનો મહિમા લખવાની શરૂઆત પણ કરે અને લખતી જાય, લખતી જાય, લખતી જાય, હજારો વર્ષ વીતી જાય, આ પૃથ્વી તળનું કાગળ આખું ને આખું ભરાઈ જાય. આ સિંધુ પાત્ર સાથે 7 સમુદ્રની સાઈ આખી ને આખી સુકાઈ જાય, તોય મારી શિવનો મહિમાનો પાર આવે એમ નથી. તોય નહીં. વિચાર કરો કે રહસ્ય કેટલું ગૂઢ હશે અને કોણ હશે, કેવા હશે મારા શિવ, કેવું હશે એનું મન, તમે વિચારીએ ન કરી શકો. વેદ પણ કહે છે કે હું મારું સંપૂર્ણ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદ કહે છે કે અમે અમારું સંપૂર્ણ સાહિત્ય પીરસી દઈએ તોય શિવ કૃપાનો પાર આવે એમ તોય ના આવે. કારણ મારા શિવ તો ગુણોના ગુણ છે સાહેબ, ગુણોના પણ ગુણ છે. મારા શિવ નિર્ગુણ અને સગુણ છે. મારા શિવ આદિ છે, મારો શિવ અંત છે. મારો શિવ એ સૃષ્ટિનો પૂર્વાર્ધ છે, તો આજ શિવ સૃષ્ટિનો ઉત્તરાર્ધ પણ છે. સવાર છે એ, સાંજ છે એ. આકાશ છે મારો શિવ, તો પાતાળ પણ શિવ જ છે.
સમ છે મારો શિવ તો અસમમાં પણ એ જ છે. જ્યોતિમાં શિવ છે તો અંધકારમાં પણ શિવ જ છે. અરે સાહેબ, વિચારે ન કરી શકો તમે. પર્વત પણ એ જ છે, સમુદ્ર પણ એ જ છે, સ્વર્ગ પણ એ જ છે, તો પાતાળ પણ એ જ છે. અણુ અણુમાં શિવ છે તો કણ કણમાં પણ શંકર છે. અણુ અણુમાં શિવ છે, કણ કણમાં પણ શંકર છે. પર્વતની ટોચ એ છે તે હિમાલયની મર્યાદા પણ એ જ છે. પાતાળનો અંત એ છે, સમુદ્રનો ઊંડાણ પણ શિવ જ શિવ છે. આકાશની આભા એ છે, સૂર્યની ગરિમા એ છે. દેવોના દેવ છે, સુખમાં મિત્ર છે, દુઃખમાં સાથ છે, પુણ્યમાં સુખ છે અને પાપમાં મુક્તિ પણ મારો શિવ જ છે. તમે મારા શિવથી વિભિન્ન રહી શકો નહીં. જ્યાં જુઓ ત્યાં શિવ છે, જ્યાં જુઓ ત્યાં. અને કેટલા ગુણગાન ગાવા. જ્યાં જ્યાં મારી નજરો ફરે યાદી ભરી, ત્યાં આપની આંસુ નથી આ આંખોથી યાદી ઝરે છે. કણ કણ માત્રમાં એ બિરાજમાન છે, કણ કણમાં. અને એટલા માટે જ્યારે આ શિવ મહાપુરાણના વિદ્વેષર સંહિતાનું મંગલાચરણ કરીએ તો નિશ્ચિત કહેવું કે મારા શિવને સમજવા માટે તમારી આ ભૌતિક સ્થિતિ નહીં પણ આધ્યાત્મિક આંખ ખુલ્લી હોવી જોઈએ. ભૌતિક સ્થિતિ નહીં, આધ્યાત્મિક આંખ ખુલ્લી હોવી જોઈએ. મારા શિવને સમજવા માટે તમારા વિચારો પર્યાપ્ત નથી. અને એટલા માટે કોઈ પણ વિચાર કર્યા વગર આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે મારો શિવ જ સચ્ચિદાનંદ રૂપ છે. આનંદમાં રહેવાનો પ્રયત્ન કરો. અને એટલા માટે આ 7 દિવસ દરમિયાન કેવલ આનંદ જ આનંદ કરવો, મોજ જ મોજ કરવું. આનંદમાં રહેવું, મોજ. એક કવિએ કહ્યું છે ને બહુ સરસ, મોજ મારેવું, મોજ મારેવું, તારે મોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અગમ અગોચર અલખ ધણીની, અગમ અગોચર અલખ ધણીની, મોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજમાં રહેવું, આનંદમાં રહેવું. કારણ કે મારો શિવ તમારા વિચારોમાં તો નથી જ. પુસ્તકના બધા પાના વાંચી કાઢો તો એ પાનામાં પણ મારો શિવ જળવાનો નથી. ન વિચાર કરો, પડતું મૂકો બધું જ. કેવલ મોજમાં રહો, આનંદમાં રહો. કારણ કે આનંદમાં જ મારા શિવના દર્શન થશે, પ્રસન્નતામાં જ એ છે. ગોતનારાને ગોત્યો ન જડે, એવો ગહન ગોવિંદો રે. ગોતનારાને ગોત્યો ન જડે, ગહન ગોવિંદો રે. હરિભક્તોનો હાથ વાગો છે, હરિભક્તોનો હાથ વાગો છે, પ્રેમ પર ખંડો રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજમાં રહેવાનો પ્રયત્ન કરો. 7 દિવસ ખૂબ ઓછા છે. વિદ્વેશ્વર સંહિતાના પ્રારંભમાં જ સૂતજી પુરાણી સૌનક મુનિઓને જણાવે છે કે અનેક કલ્પ પૂરા થયા, પૃથ્વી ચક્ર ફરતા ફરતા શ્વેત વરાહ કલ્પનો આરંભ થયો. એ કલ્પની શરૂઆતમાં 6 મુનિઓ 6 કુળના ઉત્પન્ન થયા.
આ બધા જ મુનિઓ વિચાર કરવા લાગ્યા કે આ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ શું છે, કોણ છે પરમ તત્વ, અને એકબીજા સાથે વાદ વિવાદ કરવા લાગ્યા, પણ કોઈ પરિણામ જડ્યું નહીં. અંતે બધા જ ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને જઈને પૂછે છે કે હે બ્રહ્માજી, આ સૃષ્ટિનું ઉત્પન્ન કરનાર, આ સૃષ્ટિનું સંચાલન કરનાર, આ સૃષ્ટિનું પાલન અને સંહાર કરનાર સૌથી શ્રેષ્ઠ અને સૌથી પુરાણું આદિકાળનું સૌથી જૂનું તત્વ કયું છે, કોણ છે? બ્રહ્માજી મુનિઓને કહે છે કે હે મુનિઓ, આપે ઉચિત પ્રશ્ન પૂછ્યો. જ્યાં મારી વાણી અને મારા વિચારો સ્તંભિત થઈ જાય એ પરમ તત્વ, એ જ સૃષ્ટિને ઉત્પન્ન કરનારું, એ જ સૃષ્ટિનું પાલન કરનારું અને એ જ સૃષ્ટિને આગળ વધારનારું છે. એ જ તત્વ કે જ્યાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ થયા, એ જ તત્વ શ્રેષ્ઠ અને જૂનું છે કે જ્યાંથી ઇન્દ્રાદી બધા જ દેવો ઉત્પન્ન થયા અને એ જ દેવોના દેવ મહાદેવ છે. છ મુનિ ભેગા થઈ બ્રહ્માજીને પૂછે છે કે બ્રહ્માજી, આ મહાદેવ કોણ છે અને એની કૃપા કેવી રીતે મેળવી શકાય? કોણ છે મહાદેવ અને એની કૃપા કેવી રીતે મળે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિઓ, દેવોના દેવ મહાદેવની કૃપા એમની કૃપા વગર શક્ય નથી. મહાદેવથી જ ભક્તિ અને ભક્તિથી જ મહાદેવ જાગૃત થાય છે. ખૂબ હાયર ફિલોસોફી બતાવી. એક બીજ જ્યારે તમે જમીનમાં રોપો, એ બીજનું સિંચન કરો એટલે બીજમાંથી છોડ નીકળે, છોડમાંથી વૃક્ષ બને અને વૃક્ષ ઉપર જે ફળ લાગે એ ફળમાંથી જ બીજ નીકળે. બીજમાંથી જ છોડ, વૃક્ષ, ફળ અને ફળની અંદર ફરીથી પાછું બીજ. આમ જો મારા મહાદેવને જાણવું હોય, મારા મહાદેવની સમીપ જવું હોય તો મહાદેવની જ કૃપા હોવી જોઈએ. એની કૃપાથી જ તમારા મનની અંદર ભક્તિ સાગર પ્રજ્વલિત થાય અને તમારી ભક્તિ જ્યારે શ્રેષ્ઠ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે મારા મહાદેવના દર્શન થાય. આમ મહાદેવથી જ મહાદેવ શક્ય બને છે. મહાદેવની કૃપા વગર મહાદેવને મેળવવા શક્ય નથી. ફરીથી મુનિઓ બ્રહ્માજીને પ્રશ્ન પૂછે કે પ્રભુ, તો મહાદેવની કૃપા કેવી રીતે મળે? એવું તો શું કરીએ કે જેથી મહાદેવની કૃપા બને? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિઓ, આ પૃથ્વી ઉપર જાઓ અને 1000 વર્ષ ચાલે એવું મહાન યજ્ઞ કરો. એ યજ્ઞ કરતા કરતા તમને વેદ વિદ્યાના સાર સ્વરૂપ સાધન પ્રાપ્ત થશે અને એ વેદ વિદ્યાનું સાધન જ્યારે તમે સ્વીકાર કરો, તે સાધનનો સ્વીકાર કર્યા પછી સાધ્યરૂપી પરમાત્મા શિવ પ્રાપ્ત થશે. ખૂબ ઊંચી ફિલોસોફી. સાધ્ય અને સાધનની વાત આવી. ભગવાન મહાદેવને મેળવવાનું ઉત્તમ સાધન શું છે? તો કે આપ મહાદેવની સેવા કરો, મહાદેવની ભક્તિ કરો, એ જ ઉત્તમ સાધન છે. અને ભક્તિ કરતા 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 તમારું મન, તમારી વાણી, તમારી મર્યાદા જ્યારે શિવમય બને ત્યારે તમને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ જ સાધ્યરૂપી મહાદેવ છે. રોજ ભગવાન શિવ પર પાણી ચડાવો, રોજ ભગવાન શિવ પર બેલીપત્ર ચડાવો, રોજ શિવના દર્શન કરો. એ પાણી ચડાવવું, બેલીપત્ર ચડાવવા, દર્શન કરવા, મહિમ્ન વાંચવું, સ્તોત્રો વાંચવું, આ બધું સાધન છે. આ બધું સાધન છે. એક વ્યક્તિ આ ઉત્તમ સાધનનો ઉપયોગ કરે અને ઉપયોગ કરતા 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 જ્યારે એની એ ઉપયોગિતા
પારાકાષ્ઠાએ પહોંચે ત્યારે સાધ્યરૂપી શિવ પ્રાપ્ત એમને એમ શિવ મળતા નથી સાહેબ. તાલાવેલી હોવી જોઈએ, એક તડપ હોવી જોઈએ. એક શિષ્યએ પોતાના ગુરુજીને પૂછ્યું કે હે ગુરુજી, મારે ભગવાનના દર્શન કરવા છે, આપ મને ભગવાનના દર્શન કરાવો. ગુરુજીએ કહ્યું કે બેટા, તને ચોક્કસ ભગવાનના દર્શન કરાવીશ. એક કામ કર, તું કાલે મારી પાસે આવજે. બીજા દિવસે સવારે શિષ્ય ગુરુજી પાસે ગયો. ગુરુજીએ કહ્યું કાલે આવજે. બીજા દિવસે ફરીથી ગયો. ગુરુજીએ કહ્યું કાલે આવજે. ફરીથી ગયો. દર વખતે શિષ્ય જાય અને દર વખતે ગુરુજી એમ કહે કે દીકરા કાલે આવજે, કાલે આવજે, કાલે આવજે. વર્ષ નીકળી ગયું અને શિષ્ય કંટાળી ગયો. ઘરેથી નિશ્ચિત કરીને ગયો કે આજે ગુરુજી પાસેથી ભગવાનના દર્શન કરીને જ રહીશ, નિશ્ચિત દર્શન કરીશ. બીજે દિવસે સવારે પ્રાતઃ સંધ્યા ઉપાસના કરી ગુરુજીના શરણમાં ગયા અને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, આજે તમારે દર્શન કરવા જ છે, હું કાલે નહીં આવું. તમે જ્યાં સુધી ભગવાનના દર્શન ન કરાવો ત્યાં સુધી હું અહીંથી જાઉં નહીં. ગુરુજી સમજી ગયા કે આ શિષ્યની પારાકાષ્ઠાએ પહોંચી ગયો છે. ગુરુજીએ કહ્યું કે વારું દીકરા, એક કામ કર, હું નદીમાં સ્નાન કરવા માટે જાઉં છું, તું મારી સાથે આવ. આપણે બંને સ્નાન કરીએ અને સ્નાન કરી તને ભગવાનના દર્શન કરાવું. વિદ્યાર્થી ઉત્સાહમાં આવ્યો. ગુરુજી સાથે નદીમાં સ્નાન કરવા માટે ગયા. ગુરુજીએ શિષ્યને કહ્યું કે દીકરા, એક કામ કર, નદીમાં ડૂબકી માર. શિષ્યએ ગુરુની આજ્ઞા માની અને જેવી નદીમાં ડૂબકી મારી કે ગુરુજીએ પોતાના હાથથી એ શિષ્યનું ડોકું પાણીની અંદર, માથું પાણીની અંદર ડુબાડી દીધું. એ શિષ્ય તડપવા લાગ્યો, એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. જેમ એક માછલીને પાણીની બહાર કાઢી લેવામાં આવે અને માછલી તડપે, એ જ રીતે શિષ્યનો પ્રાણ આકુળ વ્યાકુળ થયા, એ તડપવા લાગ્યો. પોતાના શરીરમાં જેટલું જોર હતું બધું જ જોર કાઢી અને પાણીની બહાર આવી ગયો. અને ગુરુજીને કહે છે કે ગુરુજી, હું તો ભગવાનના દર્શન કરવા આવ્યો હતો, આપ તો મારા જ પ્રાણ લેવા બેઠા, શું ગુનો હતો મારો? ગુરુજીએ કહ્યું કે દીકરા, તારો કોઈ ગુનો નથી, પણ જેમ તું પાણીમાં ડૂબી ગયો, તને તારા પ્રાણ બચાવવા માટે જેટલી તાલાવેલી લાગી, જે તને તડપ ઉત્પન્ન થઈ, એટલી ને એટલી તાલાવેલી, એટલી ને એટલી તડપ જો તને ભગવાનના દર્શનની થશે તો નિશ્ચિત કહીશ કે ભગવાન તને દર્શન આપશે. ન ઇતિ, ભક્તિની કોઈ પરાકાષ્ઠા નથી, ન ઇતિ, એનો કોઈ અંત જ નથી. બસ ભક્તિ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, અને એ ભક્તિ કરતા 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 તમે ભગવાન શિવને ક્યારે પ્રાપ્ત કરી લેશો એ પણ નક્કી રહેશે નહીં. એ છે શિવ તત્વ. નીતિને તીજા વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો.
શિવને મળવાની તાલાવેલી હોવી જોઈએ. આપણે તો આપણા સમયે જઈએ, સવારે ઉઠવામાં મોડું થઈ જાય તો કંઈ નહીં, ક્યાં તડકેશ્વર ક્યાં નાસી જવાના, એને જવાય છે. ખાવાનું બનાવી લઈએ, દીકરો ભૂખે મરે છે પહેલાં, અને તાલાવેલી નથી. હોતા હૈ, ચલતા હૈ, आज करूँ सो कल करूँ, कल करूँ सो परसों, परसों की चिंता क्यों करूँ जब जीने को हो बरसों. જવાય છે, જવાય છે, જવાય છે, કોઈ તાલાવેલી નહીં. અને જ્યારે તાલાવેલી જ નથી તો શિવના દર્શન ક્યાંથી સંભવ હોય સાહેબ? અરે 2 થી 5 7 દિવસ આવવાનું હોય, 7 જ દિવસ, જીવનના 7 દિવસ 2 થી 5 આવવાનું હોય. આપણને એમ થાય કે કથા ચાલુ થાય છે, મંગલાચરણ કરશે, મહારાજ પોતે જ 15-20 મિનિટ મોડા આવે, 20 મિનિટનું પારાયણ કરે, મંગલાચરણ કરીએ, 2:45 તો માંડ કથા ચાલુ થાય. કથા ચાલુ કરીને આજુબાજુના ગપ્પા મારે એટલે 3:30 તો મૂળ તત્વો હોય. તો જીને કહો બરસો, જવાય છે. 2 થી 5 આવવાનું, ત્યાં આપણે 1:30 વાગે ઘરની બહાર નીકળી શકતા નથી. જતા જતા હજી થઈ જાય કે વાસણ માજી જ કાઢો, પછી જાઓ, હવાતું નથી. અને સાહેબ જ્યારે મનમાં તાલાવેલી જ નથી, મનમાં મારા શિવને જાણવાનું કોઈ જિજ્ઞાસા જ નથી, તો તમે જ વિચાર કરો કે મારો શિવ તમને દર્શન કેવી રીતે આપશે. આપ એક ડગલું ચાલો, એક ડગલું સત્યનું, એક ડગલું ધર્મનું, એક ડગલું ભક્તિનું અને એક ડગલું આચરણનું ચાલો. આ 4 ડગલા જીવનના ચાલો. મારો શિવ તો કૈલાસ ઉપર 1000 કિલોમીટર દૂર રહે છે, એ 1000 કિલોમીટર ચાલી અને આપણા ધામમાં આવશે. 4 ડગલા ચાલો, ઉત્તમ આ તત્વ છે. અને આ 4 ડગલા ચાલવા માટેના આગળ નિયમો બતાવ્યા. મુનિઓ પુરાણીને પૂછે છે કે પ્રભુ, બ્રહ્માજીને પૂછે છે કે પ્રભુ, એક સાધનનો ઉત્તમ નિયમ શું? એક સાધને સાધ્યને પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ નિયમ શું? બ્રહ્માજી કહે છે કે જો સાધને ઉત્તમ સાધ્યને પ્રાપ્ત કરવું હોય તો એના માટેનો એક જ નિયમ છે કે એ સાધકે કર્મ ફળની ઈચ્છા રાખવી નહીં. આપણે તો એક બિલીપત્ર ચડાવીએ અને એમ કે ભગવાન દીકરાને નોકરી મળી જાય, બીજા બિલીપત્રમાં તો છોકરી અને ત્રીજા બિલીપત્રમાં તો દાદા દાદી બનવાના સપના જોઈએ. પછી કહીએ કે સાધ્ય મળ્યું ક્યાંથી મળે? ઉત્તમ સાધક કોને કહેવાય? કે નિત્ય કર્મ કરે, ફળની ઈચ્છા ન રાખે. આપણે તો 5 રૂપિયાના બિલીપત્ર લઈએ, ભગવાન શિવ પર ચડાવી દઈએ અને કહીએ કે ભગવાન 5 કરોડની લોટરી લગાડજો. મારો બાપો ઉપર બેસીને કહે કે દીકરા 5 કરોડ હોય તો તારા બિલીપત્ર હું કામ લેમ? અને એટલા માટેનો સાધક જો બનવું હોય, અને સાધનાના ઘણા ઉપાય સાધન છે. આ તો તમે સાયકલ પર પણ ઘરે જઈ શકો, સ્કૂટર પર પણ જઈ શકો, કારમાં પણ જઈ શકો અને રિક્ષામાં પણ જઈ શકો, જેવી જેવી તમારી સ્થિતિ. એમ મારા શિવને ભજવા માટે તમે દૈનિક 2 હાથ જોડીને દર્શન પણ કરી શકો. ઈચ્છા થાય તો લોટા મૂકેલા જ હોય, ટાંકી ભરેલી જ હોય, ફ્રીના લોટા, ફ્રીનું પાણી લઈને ચડાવી શકો.